સાહેબ, જે ચકડોળ ફિટિંગ થઈ રહ્યા છે એને લઈને કઈ રીતની પાલન કરાવવું નિયમ? અત્યારે પોરબંદર લોકમેળાને અનુલક્ષીને અત્યારે જે કંઈ ચકડોળ અત્યારે ફિટ થઈ રહ્યા છે એમાં આજે સવારથી NDT ટેસ્ટ એટલે કે જેનું નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કહેવામાં આવે છે એ ચાલી રહ્યા છે. ઉપરાંત જે સ્ટેબિલિટી ટેસ્ટ અને સર્ટિફિકેટ આપવાનું હોય છે કે જે ગ્રાઉન્ડની કેપેસિટી કેટલી છે તો એના માટે સોઇલ બેઝ જે સોઇલ ટેસ્ટિંગ આવે છે એ ઓલરેડી આપણે નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડનું કરાવી લીધેલું છે. એના મુજબ એ જે ટેસ્ટમાં જે રિઝલ્ટ આવ્યું છે એને અનુલક્ષીને જે રાઇડ્સ ઓપરેટરો છે એમના દ્વારા ચાર્ટર્ડ એન્જિનિયર મારફત એક ડ્રોઈંગ બનાવવામાં આવે છે. એ ડ્રોઈંગ એ બની ગયેલા છે અને જે જમીનની કેટલી મજબૂતાઈ છે એના આધારે બનાવેલા ડ્રોઈંગ અને એ મુજબ કરવાનું થતું એન્કરિંગ ટાઈપનું ફાઉન્ડેશન છે એ ચાલી રહ્યું છે અત્યારે. અને જે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે NDT ટેસ્ટ એનું પણ સુપરવિઝન આજે સવારથી અમારી જે કમિટીના જે રાઇડ્સ કમિટીના અધ્યક્ષ છે રાજુભાઈ દાસા એમના દ્વારા થઈ રહ્યું છે. અને બાકીનું જે સ્ટેબિલિટી જે ગ્રાઉન્ડની સ્ટેબિલિટી અને એ જે સર્ટિફિકેટને જે ચકાસણીને છે એના માટે આજે સવારથી જયદીપસિંહ રાણા અમારે RNBમાં જે એન્જિનિયર છે એમના દ્વારા એ ચકાસણી ચાલી રહી છે અને એમના સંપૂર્ણ માર્ગદર્શન નીચે આખી રાઇડ્સનું ફિટિંગ અત્યારે ચાલુ છે. અમે જે રીતે માહિતી મેળવી છે એમાં ચકડોળ ધારકો અમને એવું કહે છે કે અમને તંત્રએ એવું કીધું કે ભાઈ સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી, તમે ખીલા મારીને ચકડોળ ફિટ કરી શકો. એ બાબતે તમને મારા ટેકનિકલ એન્જિનિયર વધુ વ્યવસ્થિત રીતે સમજાવી શકશે, જે કમિટીના મેમ્બર પણ છે. આવું શક્ય છે? એ ટેકનિકલ ચકડોળની બહાર આ બાજુ બોર્ડ પણ લગાવવાના છે, એ શું છે? હા, ચકડોળ જે દરેક ચકડોળ છે તો એમની બારોબાર આપણે એક નમૂનો નક્કી કરીને એમને એ લોકોને દરેક રાઇડ ધારકોને આપી દીધેલો છે કે જેમાં જે ચકડોળ છે એની મેક્સિમમ કેપેસિટી કેટલા માણસોને બેસાડવાની છે એ પ્રદર્શિત થશે. ઉપરાંત એમાં કેટલો ભાવ લઈ શકશે એ રેટ લખવામાં આવશે. રાઇડ્સ ધારકનું નામ અને ફોન નંબર લખવામાં આવશે. અને એવું કોઈ પ્રશ્ન થાય, કોઈ વ્યક્તિ છે બેસવા આવે અને એને કોઈ એવું પ્રશ્ન હોય તો કંટ્રોલ રૂમમાં ફોન કરી શકે. એ માટે અમે જે અહીંયા કંટ્રોલ રૂમમાં ઓન સાઇટ કંટ્રોલ રૂમ ઊભો કરવાના છે એનો નંબર પણ એ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટની અંદર જ લઈને એ બેનર બધામાં એક સરખા બેનર લગાવવામાં આવશે. ગુજરાત મેલા વેલફેર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે હું આ બાઇટ આપી રહ્યો છું. આમાં અત્યારે ખાન વકીલ અહેમદ, ઇદરીસ અહેમદ, રહેણાંક મુંબઈ, નાલાસોપારા. ગુજરાત ગવર્મેન્ટે જે SOP બહાર પાડી છે, નોટિફિકેશન બહાર પાડ્યું છે, એમાં Annexure 2C રૂટ નંબર 5 એમાં ટોટલ SOPની જાહેરનામું આપેલું છે. રાજકોટ તથા પોરબંદર તથા જામનગર અને સૌરાષ્ટ્ર જિલ્લાના જે પણ તમામ મેળા છે એમાં ફાઉન્ડેશન કોઈએ લગાવ્યું નથી, ફાઉન્ડેશન કર્યું નથી, NDT રિપોર્ટ રાઇટ્સની કરી નથી, ચકાસણી એની કોઈ થઈ નથી. જાહેર જનતાને નુકસાન કરવા માટે અધિકારીઓ એની જિમ્મેવારી ઉપર વગેર દેખરેખ હેઠળ કોઈ ચાર્ટર્ડ એન્જિનિયર નથી, કોઈ સિવિલ એન્જિનિયર નથી, કોઈની ડ્રોઈંગ નથી, કોઈની GA ડ્રોઈંગ નથી, કોઈનું GST નંબર નથી. આ બધું નિયમનું ઉલ્લંઘન કરીને આ કામ કરવા માટે મેળા એસોસિએશન જવાબદાર થઈ અને બધાને હિત માટે આ અમે એપ્લિકેશન ગૃહ સચિવ, અગ્ર સચિવ, મુખ્યમંત્રીને મેલ થ્રુ અને પત્ર વ્યવહાર થ્રુ જાણકારી આપી છે. આ SOPનું પૂરેપૂરું પાલન થાય એ અમે ઈચ્છીએ છીએ. ખાનભાઈ, આ કદાચ SOP છે તેનું પાલન ન થાય તો પબ્લિકને કેટલું નુકસાન છે તેની જાણવાની કઈ રીતે થાય? તમે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છો. આમાં તક્ષશિલા અને રાજકોટ TRP ગેમ ઝોન બનાવ બન્યા પછી બહુ મેળાવાળાઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ રોજીરોટી બધાની છીનવાય નહીં એના માટે આ નોટિફિકેશન સરકારશ્રીએ જાહેરનામું બહાર બધાએ 28 જિલ્લાના કલેક્ટરોને આપેલું છે. આ નોટિફિકેશનનું જે સિસ્ટમ છે એ પૂરું પાડે તો પબ્લિકને કોઈ નુકસાન નહીં થાય અને આમાં પબ્લિકને કોઈ પણ જાનહાનિ નહીં થાય એ બાબતમાં નોટિફિકેશન આપ્યું છે. અને આમાં અત્યારે કલેક્ટરશ્રી, મેળા કમિટીના અધ્યક્ષોશ્રી આ બધાને ધ્યાનમાં લઈ આ વસ્તુનું નોટિફિકેશનનું
અને આ એસઓપીનું પાલન કરાવવું બહુ જરૂરી છે. તો આમાં પબ્લિકને કંઈ નુકસાન નહીં થાય. આપણે આજે રેડ શો કેટલી ટૂંકમાં સુરક્ષિત લાગે છે મને અહીંયા? પોરબંદર અને રાજકોટમાં ક્યાંય પણ સુરક્ષિત નથી, કેમ કે એનડીટી રિપોર્ટ કરાવી જ નથી રાઇટ્સમાં. રાઇટ્સ નીચે પડેલી હોય જમીન ઉપર, આવીને માલ ઉતર્યો હોય અને પછી આની એનડીટી રિપોર્ટ થાય, અલ્ટ્રાસોનિક રિપોર્ટ થાય, હાર્ડનેસ રિપોર્ટ થાય, અલ્ટ્રાસોનિક રિપોર્ટ થાય અને એક્સરે થાય, સાફ્ટીનનો એક્સરે થાય, પાર્ટ્સનો એક્સરે થાય, વેલ્ડિંગ રિપોર્ટનો એક્સરે થાય. એ બધી રિપોર્ટો એનડીટી રિપોર્ટમાં આવે છે. એ કોઈએ અહીંયા કે રાજકોટ કે જામનગર કે અધર જે જિલ્લાઓ છે અહીંયા કોઈ જગ્યાએ પાલન નથી કર્યું. જો આવી વસ્તુમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોને ઠેરવશો? તો અમે મહિલા એસોસિએશન વેલફેર તરફથી આ તો કલેક્ટરશ્રીને જ અમારે રજૂઆત કરવાની છે ને અમે રજૂઆત કરી દીધી છે લેખિતમાં, લેટરે મોકલાવી દીધું છે. અને એસઓપીની જે વ્યાખ્યા છે, જે સેક્શન લખેલા છે એ સેક્શન અમે કલેક્ટર સાહેબને રજૂઆત લેખિતમાં પત્ર વ્યવહારથી અને મેલ થ્રુ માહિતી આપી દીધી કે આ ના થવું જોઈએ.